નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। આપણે કચોરી તો ખાતા જ છે, પણ આજે આપણે એકદમ અલગ અને ટેસ્ટી આપણે કચોરી બનાવવાના છે અને એ કચોરી આપણે પોટલી કચોરી બનાવવાના છે। તો તેની રેસીપી તમે નિહાળવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ ગાંઠિયા લીધેલા છે અને ગાંઠિયા આપણે 150 ગ્રામ જેટલા લીધા છે અને આવા પોચા ગાંઠિયા લેવાના છે। તમે કોઈ પણ પ્રકારના ગાંઠિયા લઈ શકો છો। અને આપણે મેંદો લેવાનો છે, એ મેંદો પણ આપણે 200 ગ્રામ જેટલો લેવાનો છે। આપણે તલ લઈ લઈશું આપણે 2 ચમચી જેટલા। દાણા લેવાના છે, એ આપણે અધકચરા ખાંડીને લેવાના છે। આપણે દાણાના કોરિયા લીધેલા છે, એટલે આપણે મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। અને આંબલીનું પલ્પ લીધો છે આપણે થોડોક। દ્રાક્ષ લીધી છે આપણે સૂકી। કાજુ લીધા છે આપણે થોડા ટુકડા કરેલા છે અને વરિયાળી લેવાની છે આપણે। 1 ચમચી આપણે કાળા મરી લીધેલા છે ભૂકો। ધાણા જીરું લેવાનું છે 1 ચમચી। લાલ મરચું લેવાનું છે, એ પણ 1 ચમચી જેટલું લઈ લેવાનું છે મોટી। દળેલી ખાંડ લઈ લઈશું આપણે, એ પણ 2 ચમચી જેટલી લેવાની છે। અને આપણે થાળું લઈ લઈશું પહેલા। તો આપણે લોટ બાંધવા માટે કઠોળ લેવાની છે અને આપણે આ મેંદો લીધો છે એ પહેલાથી ચાળેલો છે, તો બધો લઈ લીધો છે આપણે। એની અંદર મીઠું એ થોડુંક લઈ લઈશું આપણે પ્રમાણસર। અને એની અંદર આપણે થોડુંક મોણ લઈ લઈશું। મોણ વધારે નથી લેવાનું, આપણે માપનું જ લેવાનું છે આપણે 1 ચમચી જેટલું। તો કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે। તો એના અંદર થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને સરસ રીતે લોટ આપણે બાંધી દેવાનો છે। તો લોટ આપણે બહુ કડક નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો, મીડિયમ સાઈઝમાં બાંધવાનો છે। તો કમ્પ્લીટ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે। તો આવી રીતે કમ્પ્લીટ રીતે આપણે બરાબર એને મસળી લેવાનું છે આવી રીતે। તો આવી રીતે કમ્પ્લીટ રીતે થઈ ગયું છે। તો આપણે એને ઢાંકી દઈશું અને મસાલો જોઈ લઈશું। તો આપણે જે ગાંઠિયા છે એ ગાંઠિયા મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે અધકચરા જ ખાંડવાના છે। તો તમે જોઈ શકો છો આપણે અધકચરા જેવા આપણે ખાંડી લીધા છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પહેલા। તો કમ્પ્લીટ રીતે બધું આપણે કાઢી લીધું છે અને એની અંદર આપણે મસાલો કરી લઈશું। તો તલ છે એ આપણે લેવાના છે પહેલા, વરિયાળી, ધાણા લેવાના છે અધકચરા, કાળા મરી છે એ લઈ લઈશું, એ આપણે અડધી ચમચી જેટલા લઈશું, વધારે નથી લેવાના આપણે, થોડુંક રેવા દઈશું આપણે। લાલ મરચું છે એ લઈ લઈશું, ધાણા જીરું, દ્રાક્ષ, કાજુ, દળેલી ખાંડ છે એ પણ લઈ લઈશું આપણે અને મીઠું છે એ પણ આપણે પ્રમાણસર લઈ લઈશું આપણે। આપણે બધું મિક્સ કરી લઈશું સારી રીતે। તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે। તો આપણે આંબલીનો પલ્પ છે એ આપણે અંદર ઉમેરી લઈશું। તો બધું મિક્સ કરી લઈશું બરાબર। તો તમે જોઈ શકો છો આપણું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। તો આપણે ચમચીથી કાઢી લઈશું અને આપણે હાથના મદદથી આપણે બધું મિક્સ કરી લઈશું હવે। તો આપણો આ કચોરીનો
એકદમ સરસ રીતે ટેસ્ટી મસાલો રેડી કરી નાખેલો છે. તો હવે આપણે એને નાની નાની ગોળીઓ વણી લેવાની છે. આવી રીતે આપણે હાથના મદદથી નાની નાની કરી લઈશું ગોળીઓ. તો તમે જોઈ શકો છો આવી રીતે કમ્પ્લીટ બધી કરી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો બધી આવી નાની સાઈઝની આપણે કરી લીધી છે. તો આપણે લોટ જોઈ લઈએ હવે. તો લોટ આપણો સરસ રીતે મોરાઈ ગયો છે, એકદમ સરસ રીતે. તો એના અંદર થોડુંક આપણે તેલ અંદર ઉમેરી લઈશું હવે. તો તેલ નાખીને હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે એને મસળી લઈશું. તો આગળ આપણે કમ્પ્લીટ બધું થઈ ગયું છે સરસ રીતે. અને પાટલો લઈ લઈશું આપણે બરાબર. અને પૂરીઓ બનાવીએ એ હિસાબે આપણે લોટ લેવાનો છે. બહુ નાનો પણ નથી લેવાનો અને બહુ મોટો પણ નથી લેવાનો, મીડિયમ સાઈઝમાં લઈ લઈશું બરાબર. તો આપણે કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પૂરી જેવું વણાઈ લીધી છે આપણે. તો આપણે જે આજે બનાવેલું છે આપણે ગોળીઓ એ આપણે અંદર વચ્ચે મૂકીશું આવી રીતે. અને આપણે આજુબાજુ આપણે આવી રીતે પાણી લગાવવાનું છે. તો કમ્પ્લીટ રીતે આવી રીતે બરાબર પાણી આવી રીતે લગાવવાનું છે વચ્ચેની સાઈડ પર. અને આવી રીતે બધી આવી રીતે ભેગી કરીશું. જ્યાં પાણી લગાવ્યું છે ત્યાંથી આપણે આવી રીતે ભેગું કરવાનું છે. અને આવી રીતે ફીટ આપણે હાથેથી આપણે કરી લઈશું બરાબર. અને બરાબર આપણે હાથના મદદથી આવી રીતે દબાવી લઈશું જેથી ખુલે નહીં. જેથી આપણી આ બરાબર કમ્પ્લીટ રીતે પોટલી કચોરી રેડી થઈ ગઈ છે. તેવી રીતે આપણે બધી કરી લઈશું આપણે. તો આપણી બધી પોટલી કચોરી કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને તળી લઈશું. તો તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આવી રીતે બધી કચોરી અંદર ઉમેરીશું. થોડુંક થયું નથી હજુ બરાબર, પણ હવે કમ્પ્લીટ રીતે ફાસ્ટ ગેસમાં આપણે થોડુંક કરવા દઈશું. તો આપણે ધીમા તાપે તળવાની છે અને બહુ ફાસ્ટ ગેસમાં નથી તળવાની. તો ઉપરનો ભાગ જે આપણો છે એ કાચો રહી જશે, એટલે ખાસ કરીને ધીમા તાપે આપણે તળીશું. પહેલાં આપણે ફાસ્ટ મીડિયમમાં આપણે રહેવા દેવાની છે. પછી આપણે થોડીક તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એકદમ ગેસ સ્લો કરી નાખવાનો છે અને ધીમા તાપે આપણે એને તળીશું. તો કમસે કમ 10 મિનિટ જેવું ઉપર થશે આપણું, એ પ્રમાણે આપણે એને તળવા દઈશું બરાબર. તો સરસ રીતે આપણી એકદમ કડક અને ક્રિસ્પી એકદમ કચોરી આપણી રેડી થઈ ગયેલી છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તેવી રીતે આપણે બધી બનાવી લેવાની છે. તો આપણો આ કચોરી આપણે એને ચટણી સાથે ખાઈ શકીશું. અને આંબલીની ચટણી કાં તો કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો, કાં તો એમને કોરી પણ તમે ખાઈ શકો છો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.